ફાઇનલી આપણે જોલો રેસ પર આવી ગયા છે આપણે ટાંકા આપણે ગામડાની અંદર જોયું આપણે એટલું બધું પાણી જ નહીં રાખો જો તમને દેખાડ્યું હોય ને એંગલ હોય ને એ આપણે સોલ લેવાની જોલો આપણે સોડે રાખો તો તમને દેખાડો તો ગાઈસ સાધકનું જેટલું પણ આપણે બધું આપણા કામ હતું આપણે બધું પૂરું કરી નાખ્યું હોય ફોન બધા આપણે સામે બેઠા ને સામે જોલો આપણે મેહુલ પે રહ્યા ને બેઠા બેઠા આપણે રહ્યા પ્રસાદી કરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનું રણમાં આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું હોય અને જોકે સવારમાં આપણે નાસ્તો પણ કરી લીધો હોય. નાચીલો રહીએ ને આપણા બાપા અને મોટો પણ કાકાની તો રહ્યો ને આપણે જોઈએ આપણે થોડું ઘણું આપણે મીઠું રહી જાય ને તો કે આપણે રહ્યું ને ક્યાં ખબર આપણે 2 દિવસ પહેલાં આપણે મીઠું એવું કર્યું હતું આપણે છેલ્લા ખાનાનું તો ત્યાં રહ્યું ને આપણે થોડું ઘણું આપણે મીઠું રહી જાય નહીં આપણે ઓર્ડરની મદદથી જે આપણે થોડું ઘણું આપણે મીઠું રહી ગયું નહીં આપણે ભેગું કરવું પડે અને બાપા અને મોટો પાન ત્રણેય આપણે જતા રહ્યા રાખો જો તમને દેખાડ દઉં. પેલો સામે રહ્યો ને આપણા મોટો પાન કાકા ને બાપા ને બધા જ રહ્યા ને જોલો સામે આપણે કરે છે રાખો છો તમને સામે દેખાડ દઉં. અને જો કે આપણે રેસ ફરવા માટે રહીને જોલો ટાંકો પણ આપણે એક આવી ગયો જોલો સામે આપણે આવેલો જોયો તમને દેખાતો હશે સામે આપણે ટ્રેક્ટર પડ્યું છે. હાલો ફટાફટ આપણે ત્યાં જવા દઈએ ને મીઠું પીવું કરવાનું કામ રહ્યું કરી નાખીએ ભાઈ ચાલુ જઈએ આપણે થોડું ઘણું આપણે રહી ગયું હોય એ દ્રોણ ગાય આપણે એટલો બધો આપણે પવન નથી ને આપણા ગામડાની અંદર જોલો આપણે પાણી કેવું જામી ગયું તમને દેખાતો હશે હે ને પેલો કેટલું આપણે પાણી જામી ગયું લગભગ રહ્યું ને આપણે 25 ડિગ્રી જેવું આપણે આ રહ્યું ને પાણી હશે. હાલો ફટાફટ આપણે ટાંકા અને પાટરે ત્યાં જવા દે ચલો. ફાઇનલી ગાઈસ હવે આપણે પાટરે આવતા રહીએ અને જોલો ફાઇનલી આપણે જોલો રેસ પર આવી ગયા છે આપણે ટાંકા અને જો કે આ રીતનું રહ્યું ને આપણે મીઠું ભેગું કરવાનું હવે જોલો સામે રહ્યું ને આપણો મોટો ભાઈ કરે છે તમને દેખાતો હશે આપણા વિડીયોમાં ચલો આ રીતનું કંઈક આપણે મીઠું ભેગું કરવાનું આવે આપણે પણ જો કે આપણે પાવડર લઈને આવ્યા છે. હાલો ફટાફટ મીઠું ભેગું કરવાનું આપણે કામ ચાલુ કરી નાખીએ અને થોડોક આપણે ખારવાળા હાથ થઈ જાય તો આપણે હાથ ધોવા માટે સ્પેશિયલી આપણે પાણી લાવ્યા છે કે જો ખારવાળા હાથ થઈ જાય તો આપણે વિડીયો શૂટ ના કરીએ કે રહ્યો ને લખા આપણો મોબાઈલ રહ્યો ને આપણે ખરાબ થઈ જાય કે આ આપણે એટલું તેજાબવાળું પાણી હોય ને એટલે કે ડિગ્રીવાળું પાણી કે તમે આપણે વાત જ ના પૂછો. હાલો પાવડીની મદદથી કરી નાખીએ મીઠું ભેગું કરવાનું કામ ચાલુ. આપણે મીઠું ભેગું કરતા હતા અને ચલો આપણે એક સાઈડનું તો આપણે મીઠું ભેગું કરી નાખ્યું હોય સામેની સાઈડ તમને દેખાતું હશે આપણે મીઠાનો પારો ને હવે જો કે આપણે આવતા રહીએ આપણે બીજી સાઈડ પર રહીને ચલો આપણે આટલું તો મીઠું ભેગું કરી નાખ્યું હોય સામે આપણે બધી અને ચલો સનાકા આપણે કરે છે ઓલ સાઈડ આપણે થોડું ઘણું આપણે મીઠું ભેગું કરવાનું બાકી રહી ગયું અને ચલો થોડું ઘણું આપણે મીઠું રહી ગયું હતું ને એને ચલો આપણે રહીને થોડાક આપણે વચ્ચે આપણે ઢગલા કરી નાખ્યા છે પછી જો કે આપણે મીઠાના પારાની અંદર આપણે નાખી દઈશું થોડું ઘણું જ આપણે બાકી રહી ગયું હોય. હાલો ફટાફટ આપણે એ કામ પૂરું કરી નાખીએ અને રણમાં ચલો ફાઇનલી આપણા બપોરનો સમય થઈ જવા માટે આવ્યો હોય. હાલો ફટાફટ કામ પૂરું કરીને જાવ સીધા પાછા આપણે સાપરે સામે જોલો આપણે રેસ ભરવા માટે રહ્યું ને આપણે ટ્રેક્ટર પણ આવેલું હોય તમને દેખાતું હશે. ફાઇનલી જોલો હવે રહ્યો ને આપણે રેસ ભરવા માટે જોલો સામે આપણે ટાંકો આવતો રહ્યો હોય એટલે પાટાની અંદરથી જોલો રેસ ભરવાનું થઈ ગયું ફાઇનલી આપણે ચાલુ જોલો સામે આપણે ટાંકાની અંદર આપણે સ્ટોર થાય અહીંયા આપણે ટ્રેક્ટર છે સામે જોલો આપણે બધું પાણી રહ્યું ને આપણે ટાંકાની અંદર જો કે આપણે જાય છે અને આપણે જોલો આપણે સુયાના કાંટા જે આપણે પડ્યા હતા એ પણ આપણે લઈ ગયા છે અને અઠવાડિયું જેવું આપણે થઈ જવા માટે આવ્યું હોય ને જોલો આપણે હુયા તો રહ્યા ને આપણે બનતા જ નહીં જોલો તમને દેખાતું હશે પાણી નહીં હોય ને જોલો આ રીતનું આપણે ધોળે ને તો જ આપણે હુયા પડે. હાલો ગરમ એટલું લાગે ને કે તમે આપણે વાત જ ના પૂછો ચંપલ પહેર્યા વગર આવ્યા હતા આપણે. હાલો જાવ દે સીધા જ આપણે સાપરે અને જોઈ લો કે આ રીતની આપણે હાલત થઈ જઈએ આપણે ગામડાની અંદર જોયું ને આપણે એટલું બધું પાણી જ નહીં રાખો જો તમને દેખાતું હોય ને આજે તમને લેયર દેખાડી આપણે જીપ્સનની લેયર છે કેવી લેયર થઈ જઈએ પાણી ઉપર જામી ગયું તમને દેખાતું હશે આ જે આપણે ખોપટી દેખાય ને એ આપણે પાણી ઉપર જામી ગયું હોય બધા આપણા ગામડાની અંદર એવું થઈ ગયું જો કે આ ગામડાની અંદર તે ખાલી નહીં થયું કે આ ગામડા તો આપણે ઉલટી લીધા હતા જો કે બીબી જેટલી પણ આપણી મોટર હતી ને એ આપણે બધી રહીને આપણે સાપડે જો કે આપણે મૂકી આવ્યા હવે રેન જોલો આપણે પાટેથી જઈને સીધા જોલો પાછા આપણે સાપડે અવતરીએ છીએ કાકા ને બધા રેન જોલો આપણે સૂતા છે પાછા રણમાં આપણે બપોરનો સમય થઈ ગયો અત્યારે માટે આપણે જમવા માટે બઈ ગયા છે દાળ અને ભાત છે. હાલો ફટાફટ રેન આપણે જમી લઈએ ચલો હવે સાપડેથી હવે આપણે સોલર અવતરીએ છીએ અને જોલો રણમાં રહ્યા અત્યારે આપણે પવન લો કે તમે આપણે વાત જ ના પૂછો અને સામેની સાઈડ આપણે ઉડે છે જેટલું આમ જોલો હે ને અંકાશી આધી છે તમને આપણે દેખાતી હશે અને હવે જો કે આપણે જઈએ આપણે સાપડે અને હાલો ઘડીક આપણે સુઈ જઈએ અને મોબાઈલ રહ્યો ને ચાતે મૂકી દે ચલો અને આપણી સાઈડ આપણે એટલો બધો આપણે કેમેરો નહીં કરીએ કે કેમ ખબર હે પવનનો અવાજ આપણે વધારે આવશે ને હવે આપણે જાગી ગયા અને રણમાતામાં આપણે પવન લો કે તમે આપણે વાત જ ના પૂછો આપણે વિડીયો લઈને જોલો સાપડે નહીં આપણે આ સાઈડ આપણે શૂટ કરવો પડે છે આખો જો તમને ખાલી આપણે પવન દેખાતો હોય ને કેટલો પવન છે જોલો આટલા કંઈક આપણે સુરત દાદા રહ્યા છે સવારે રણમાં આપણે જે આપણે સોલો જે આપણે નીચે ઉતારી તેથી નહીં આવે જોલો આપણે જે આપણે આ એંગલ હોય ને એ આપણે સોલ લેવાની જોલો આપણે સોડે રાખો તો તમને દેખાડો પહેલા તો જોલો આપણે બોલ ખોલા કરી નાખો ને જો તમને દેખાતા હશે આ રીતના આપણે બોલ ખોલા કરી નાખના
હાલો બધા એ રીતના રે ફૂલ લાગે ચલો જેટલી પણ આપણે ઇંગુલ હતી ને આપણે બધી આપણે નીચે ઉતાર નાખી છે અને જો કે હવે આપણે એક પાર્ટીને જ આપણે લઈ જઈએ અને જો કે અત્યારમાં રહીને જો સામે આપણે મૂકી દીધી તમને દેખાતું હશે અને બહાર આપણે એટલા માટે વિડીયો શૂટ નહીં કર્યો કે બહાર રહ્યો ને આપણે પવનનો અવાજ આપણે વધારે આવે છે કાલ વરે રહીને જો આપણે ત્યાં રહીને તમને જે 4 સોલર દેખાય ને એ પણ આપણે નીચે ઉતાર લઈશું અને જે આપણે ઇંગલ હોય એ પણ આપણે સોલ લઈશું અને જો કે આજે આપણે શાક શું બનાવ્યું તમને દેખાતું રાખો જો આજનું આપણે જો બટેકાનું આપણે શાક બનાવ્યું હોય હજુ તો આપણે થાય જ છે જો કે આજે તમને મિત્રો આપણે ધોળિયાને દેખાય ને હવે આપણે અંકી લેવાની હાલો પહેલા તો આપણે એ આપણે કામ પૂરું કરી નાખીએ ચાલો તો ગાઈસ સાધકનું જેટલું પણ આપણે બધું આપણા કામ હતું આપણે બધું પૂરું કરી નાખ્યું હોય અને હવે જવાના છે આપણે કે ત્યાં રહ્યું આપણે વંજારી માતાજીનું આપણે મંદિર આવેલું છે ત્યાં તો હાલો ફટાફટ આપણે જવા દઈએ અને આપણે શક્તિ માતાજી રહીને આપણે શ્રીફળની આપણે પ્રસાદી કરવાની એટલે કે આપણે નારિયેળની પ્રસાદી કરવાની છે તો હાલો ફટાફટ જવા દઈએ ચલો તો ગાઈસ હવે રહ્યું આપણું બાઇક લઈને થઈ ગયા આપણે ચાલતા જોલો આપણા ફુવાના સાપરા બાજુ ગાઈસ આપણા ફોન રહ્યા ને આપણે સાપડા પોકી ગયા છીએ અને બાઇકને આપણે આઇકન પર કરી નાખ્યું છે જોલો ફોન બધા આપણે સામે બેઠા અને સામે જોલો આપણે મેહુલ ભાઈ રહ્યા ને બેઠા બેઠા આપણે રહ્યા ને પ્રસાદી કરે છે હાલો ત્યાં જઈએ ચલો ગાઈસ આ કરી રહ્યા જોલો આપણે મેહુલ ભાઈ આપણે પ્રસાદી આપણે કે માતાજીની કરે સામે આપણે વેરાય માતાજીનું તમને મંદિર દેખાતું હશે રાખો છે ઝૂમ કરી જોઈએ સામે દેખાય છે ને તો વેરાય માતાજીની પ્રસાદી કરે છે આપણે સામે પગલે નારિયેળની હા સામે પગલે કે ફટાફટ આપણે વેરાય માતાજીની આપણે પ્રસાદી ખાઈ લઈએ ચલો અને ગાઈસ હવે આપણું બાઇક લઈને જવાનું આપણે શક્તિ માતાજીના મંદિરે હાલો ફટાફટ જવા દે ત્યાં આપણે જવાનું પ્રસાદી કરવા ફિનાલ ગાઈસ આપણે શક્તિ માતાજીના આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હાલો શક્તિ માતાજીની ફટાફટ રહીને આપણે પ્રસાદી કરી નાખીએ ચાલો આપણે શક્તિ માતાજીનું મંદિર અને જો હરિયું આપણે પહેલાં તો આપણે પ્રસાદીની રહીને આપણે ધૂપ દેવાનું હોય જો હરિયું આપણે ધૂપ દેવા મતલબ બધું તો હરગે જ નાખ્યું પણ પવન એટલો ને કે તમે વાત જ ના પૂછો શક્તિ માતાજીની આપણે પ્રસાદી કરી નાખી છે અને તમે મર્યાને આપણે શક્તિ માતાજીના આપણે દર્શન કરી લો એટલે સામે આપણે શક્તિ માતાજીની તમને આપણે ધજા દેખાતી હશે કે આપણે મેને રામ લઈને જવા દઈએ સીધા જ બસ આપણે મેળવીને આપણે સાપડા અને ત્યાં જઈને આપણે કરવાની આપણે વંજારી માતાજીની પ્રસાદી સવારે આપણે ફોન આપણે સાપડા ઉતરીએ છીએ અને હવે જો આપણે વંજારી માતાજીની આપણે પ્રસાદી કરવા જવાની સામે આપણે વંજારી માતાજીનું મંદિર છે અંધારાના કારણે આપણે નહીં દેખાતું હોય હાલો જવા દે ચલો હવે આપણે વંજારી માતાજીના મંદિરે આવતરીએ છીએ તમે પણ આપણે દર્શન કરી લો ને હાલો ફટાફટ આપણે વંજારી માતાજીને રહીને આપણે પ્રસાદી કરી નાખીએ ચલો ફાઇનલી ગાઈસ તમારે આપણે સાપરા ઉતરીએ છીએ અને જો કે આપણે ફુવાના સાપરા થઈને આપણે આયા અહીંયા તો આપણે એટલો બધો આપણે વિડીયો શૂટ ના કર્યો અને તમે જો રણમાં રહ્યો ને તમે આપણે રાતનો સમય આપણે થઈ જવા માટે આવ્યો હોય બહાર તો જો કે વિડીયો શૂટ કરાયું હોય કે નહીં કહેવાય તમને તો ખબર જ છે કે પવન આવે આપણે ગાઈસ હવે રહ્યું જો આપણે બહાર રહ્યું ને આપણે શાક આપી દીધું હાલો ફટાફટ રહીને આપણે જમી લઈએ ચલો તો ગાઈસ હવે તો આપણે ખાઈ પી લીધું છે અને જો કે આપણે વિડીયો એડિટિંગ કરવાનું આપણે કામ હતું એ પણ આપણે પૂરું કરી નાખ્યું હોય તો ફિનાલ હવે આપણે આ વ્લોગને તો આપણે એન્ડ કરી નાખશું લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય